સર બંગલો કાં તો મકાન આપણે કહીએ ઘણા બધા ડિફરન્ટ સાઇઝના હોય છે. મોટો તો તમે કેટલું પણ જેવી તમારી યથાશક્તિ હોય એટલું કરી શકો છો, બટ મિનિમમ પ્લોટ એરિયા કેટલો હોવો જોઈએ? મિનિમમ પ્લોટ એરિયા કરતાં એકચ્યુઅલમાં એટલે કે હું એને જરા જુદી રીતના આપણે સમજાવું કે ઘર બનાવવા માટે કોઈ ચોક્કસ સાઇઝના પ્લોટ એરિયાની જરૂર નથી. ઘર બનાવવા માટે એક સારા આર્કિટેક્ટની, સારા પ્લાનરની જરૂર છે. હું તમને એક્ઝામ્પલ આપું કે અમે સરખેજની અંદર 160 સ્ક્વેર યાર્ડના પ્લોટની અંદર જે ઘર બનાવેલું છે એમાં 4 બેડરૂમ, હોલ, કિચન, ડાઇનિંગ અને કિચનનું કનેક્શન, ડાઇનિંગની ઉપર ટ્રિપલ હાઇટ કટઆઉટ, આ બધી જ વસ્તુ અમે બહુ સારી રીતના એને અકોમોડેટ કરી છે. અને રૂમ સાઇઝીસ પણ બધા 20-20 ફૂટના રૂમ સાઇઝીસ અમે અચીવ કરેલા છે ફક્ત 160 સ્ક્વેર યાર્ડના પ્લોટની અંદર. કવર્ડ પાર્કિંગ પણ અમે એમાં અચીવ કરેલું છે. સારામાં સારી બાલ્કની સ્પેસ, દરેક રૂમને એટેચ બાલ્કની આપેલી છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે પ્લોટ સાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સારા આર્કિટેક્ટ હોય, સારા પ્લાનર હોય તો એ તમને સારું ઘર ડિઝાઇન કરી આપે છે. એટલે નાની જગ્યામાં પણ ખૂબ સારું ડેવલપમેન્ટ આપી શકે છે.